નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. હું છું નિકુંજ. અમારી નવી ચેનલ શિવ જ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. શિવે ભક્તિ, શિવે ભક્તિ, શિવે ભક્તિ, શિવે શિવે, ભવે ભક્તિ, ભવે ભક્તિ, ભવે ભક્તિ, સદા શિવે. અમારી નવી ચેનલ શિવ જ્ઞાનમાં દરેક શિવ ભક્તોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે દરરોજ હર હર મહાદેવ બોલીશું તો આપણા જીવનમાંથી શું દૂર થવાનું છે તેના વિશે ચર્ચા કરવાના છીએ. હર હર મહાદેવ જેટલું દિવસમાં વધુ બોલશો તેટલી વાર ભગવાન શિવ દુઃખ, દરિદ્ર, રોગ, કાળ, કષ્ટ આ બધું હરી લે છે. એટલે ભગવાનને હર હર મહાદેવ એમ કહેવામાં આવે છે. હર હર બોલીએ તો કોઈ વસ્તુ જીવનમાં આવવાની હોય તો એ તમામ વસ્તુ ભગવાન શિવ હરી લે છે. એટલે ભગવાન શિવને હર હર મહાદેવ કહેવામાં આવે છે. કોઈ દુઃખ આવવાનું હોય તો પણ ભગવાન શિવ હરી લે છે. કોઈ કાળ, કોઈ આકસ્મિક મૃત્યુ થવાનું હોય તો પણ ભગવાન શિવ હરી લે છે. કોઈ રોગ થવાનો હોય તો પણ ભગવાન શિવ એ રોગમાંથી મુક્તિ અપાવે છે. કોઈ કષ્ટ આવવાનું હોય તો પણ ભગવાન શિવ આ કષ્ટમાંથી મુક્તિ અપાવે છે. કોઈ ગરીબી આવવાની હોય તો પણ ભગવાન શિવ એ ગરીબીથી મુક્તિ અપાવે છે. એટલે ભગવાન શિવને હર હર મહાદેવ એમ બોલવામાં આવે છે. મંદિરમાં જઈને પૂજા કરીએ છીએ તો છેલ્લે હાથમાં પુષ્પ લેવાનું છે અને ભગવાન શિવના શિવલિંગ ઉપર મૂકીને કહેવાનું છે, દુઃખ હર, દરિદ્ર હર, રોગ હર, કાળ હર, કષ્ટ હર, હર હર મહાદેવ. આટલું બોલશો તો જીવનમાંથી દરેક વસ્તુ દૂર થશે. અમારે શિવ જ્ઞાન ચેનલમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો અમારે શિવ જ્ઞાન ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, ફોલો કરો, જેથી અમે આ શિવ જ્ઞાન ચેનલ મારફતે શિવની વાત બીજા ભક્તો સુધી પણ પહોંચાડી શકીએ. એક લાઈક ભગવાન શિવ કે નામ. આવતીકાલના વિડીયોમાં મહાદેવ, મહાદેવ, મહાદેવ એમ 3 વાર બોલીએ તો આપણા જીવનમાં શું પરિવર્તન આવે છે તેના વિશે ચર્ચા કરવાના છીએ. કોમેન્ટ્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. નમસ્કાર.